નમસ્કાર દોસ્તો, ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષાની ગુજરાત પર અસર થઈ રહી છે। ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। મોટાભાગના શહેરોમાં તાપમાન 20 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે। ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષાની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતમાં હાલ ઉત્તર દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 27 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ કરાવશે। ડિસેમ્બર અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ સાચી ઠંડીનો અનુભવ થશે। જો કે આગામી દિવસોમાં 10 સુધીનું નીચું તાપમાન રહે તેવી પણ સંભાવના છે, જ્યારે ગરમીમાં 30 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે। હિમાલયમાં બરફની ચાદર માટે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે। હિમાલયમાંથી ગ્લેશિયર પીગળે તો પસાર થતી નદીઓ પૂર જેવી શક્યતાઓ પણ નકારી શકાય નહીં। હિમાલયમાં બરફની ચાદર માટે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જરૂરી છે, નહીંતર હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે ખતરો બની શકે છે। 2 ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે તો 15થી 17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે। 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિમવત વર્ષા થશે। 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે। પવનની સ્પીડ નોર્મલ હતી તેમાં સામાન્ય વધારો જોવા મળશે। દિવસે ગરમી ઉકળાટથી રાહત મળશે। દિવસમાં ઠંડી જોઈએ તેવી અનુભવાશે નહીં। ઝાકળ વર્ષા કે ધુમ્મસની હાલ કોઈ સંભાવના નથી। તાપમાન ઘટશે અને પવનની ઝડપ થોડી વધશે તેવી સંભાવના નથી।